નમસ્કાર બાળ દોસ્તો, હું કનુ સગર ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. બાળ દોસ્તો તેમજ શિક્ષક મિત્રો, આજે આપણે કાવ્ય સમજૂતી જોવાના છીએ. તો આ કાવ્ય સમજૂતી જોઈએ પહેલા, જો તમને આ વિડીયો ઉપયોગી બને તો લાઈક, શેર અને નવા આવેલા હોય એના માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. વધીએ આપણે કાવ્યની સમજૂતી તરફ. તો આ તો ઈશતણો આવાસ, બહુ સરળ અને ઉદાહરણ સાથે હું તમને આજે કાવ્ય સમજૂતી સમજાવવાનો છું. પ્રથમ જે કાવ્ય પંક્તિ છે, આ તો ઈશતણો આવાસ, તું આમંત્રિત અતિથિ એનો, નહીં સ્વામી નહીં દાસ, આ તો ઈશતણો આવાસ. સૌથી પહેલા જો મેં હેડિંગ માર્યું છે ઈશ્વરનું ઘર અને આપણે. જે કાવ્ય પંક્તિ છે એવી રીતનું આપણે કુદરતી દ્રશ્ય છે, એટલે મેં તમને સામે પિક્ચર દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે એનો પોતાનો જે ભાવાર્થ છે એ જોઈએ. સરળ ભાવાર્થ જોઈએ તો એની અંદર એવું છે કે આ આખી સૃષ્ટિ એ ભગવાન, ઈશ એટલે ભગવાનનું ઘર, આવાસ છે. એટલે કે હે મનુષ્ય, તું આ ઘરમાં ભગવાન તરફથી બોલાવવામાં આવેલો એક મહેમાન, એટલે કે આમંત્રિત અતિથિ છે. અતિથિ એટલે મહેમાન. તું આ દુનિયાનો માલિક, એટલે કે સ્વામી પણ નથી કોઈનો ગુલામ, એટલે કે દાસ પણ નથી. આ કાવ્યનો આ પંક્તિનો આ સરળ અર્થ થાય છે. હવે એનું ઉદાહરણ તરીકે આપણે સમજીએ તો તમે આ ફોટો જોઈ શકો છો. એ એક જમતા પરિવારનો છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે કોઈના લગ્નમાં કે જમણવારમાં જઈએ ત્યારે આપણે ત્યાંના માલિક નથી બની જતા, કે નથી ત્યાં કચરા પોતા કરવા વાળા નોકર બનતા. આપણે ત્યાં એક મહેમાન બનીને જઈએ છીએ અને પ્રેમથી જમીને આવીએ છીએ. બસ આ દુનિયા પણ ભગવાનનો એક મોટો પ્રસંગ છે, જ્યાં આપણે બધા મહેમાન છીએ. અહંકાર નથી કરવાનો કે આ બધું મારું છે. આ પંક્તિના આધારે મેં તમને એક સુંદર ઉદાહરણ આપવાનો પ્રયત્ન કર્યો. જોઈએ હવે આપણે આગળની પંક્તિ. એમાં મેં હેડિંગ આપ્યું છે સંતોષ અને પ્રેમથી જીવો. એની કાવ્ય પંક્તિ છે અને સાથે પિક્ચર પણ છે કે હે એ પીરસે તે ખાતું રસથી, એ આપે તે લે, એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે, વેર તો પ્રતિપળ હેતનું હાસ, આ તો ઈશતણો આવાસ. સરસ મજાનું પિક્ચર છે. પિક્ચર જોતા જ તમને આમ ખ્યાલ આવી જાય કે આપણને પંક્તિ છે શું કહેવામાં આવે છે. ખૂબ આનંદિત બાળકો છે, આનંદ સાથે જમી રહ્યા છે. એટલે એકબીજાને પ્રેમથી રહેવાની અને સંતોષ રાખીને રહેવાની વાત કરી છે. હવે આનો સરળ ભાવાર્થ સમજીએ તો ભગવાન આપણને જે કંઈ પણ ખાવાનું કે સુખ દુઃખ આપે, એટલે કે પીરસે, તેને હોંશે હોંશે સ્વીકાર કરવાની વાત છે. આ દુનિયાના બધા જ માણસોને, એના જનને એટલે ભગવાનના માણસો, તારા પોતાના ભાઈ બહેન ગણીને પ્રેમ કર, અને ભગવાનને જે પરિસ્થિતિમાં રાખે તેમાં ખુશ રહેવાની વાત છે. દરેક પળ, પ્રતિપળ, દરેક પળ ચહેરા પર પ્રેમ અને હાસ્ય આપણું હોવું જોઈએ. વેર તો રહેવાની વાત છે, એટલે કે ચહેરા પર હંમેશા હાસ્ય હોવાની અહીંયા વાત કરી છે. એનું ઉદાહરણ સાથે સમજીએ તો ધારો કે હોટલમાં આપણે થાળી ઓર્ડર કરીએ અને એમાં જે શાક આવે તે આપણે ખાવું પડે ને. એમ જીવનમાં ક્યારેક ઓછું વધતું મળે તો મમ્મી પપ્પા પાસે સામે મોઢું બગાડ્યા વગર પ્રેમથી ખાઈ લેવું જોઈએ. અને જેમ ક્લાસમાં બધા આપણા મિત્રો છે, એમ દુનિયાના બધા લોકો આપણા જ છે તેવું માનીને હસતા રહેવું જોઈએ. આગળનું ત્રીજું છે આળસ છોડો અને મહેનત કરો. એની કાવ્ય પંક્તિ છે અખંડ ચાલે બ્રહ્મ ચિચોડો, કોઈ તાણે કોઈ માણે, તું નવરો નવ રહેજે વહેજે, ધૂસરી ગજા પ્રમાણે, કામમાં નાવે કદીએ કચાસ, આ તો ઈશતણો આવાસ. અહીંયા ચિત્રમાં જોઈ શકો છો, આળસ કરનાર કશું પામતો નથી, અને જે મહેનત કરે છે એ ઊંચા શિખરો પ્રાપ્ત કરે છે.
હવે એનો સરળ ભાવાર્થ જોઈએ. આ સૃષ્ટિરૂપી અખંડ ચીચોડો, આમ જોઈએ ને ચીચોડો છે ને એ શેરડીનો રસ કાઢવાનું સાધન છે, પણ અહીંયા એને એક સંસારનું ચક્ર એમ દર્શાવવામાં આવ્યું છે. એટલે કે આ સૃષ્ટિરૂપી અખંડ જે ચીચોડો છે એ સતત ચાલ્યા જ કરે છે. આ સંસારરૂપી ચીચોડામાં કોઈ સખત મહેનત કરે છે તો કોઈ આનંદ માણે છે, પણ અહીંયા પંક્તિમાં એવું કહ્યું છે કે તું ક્યારેય નવરો બેસી ન રહેતો. તારી શક્તિ અને ક્ષમતા, ક્ષમતા એટલે ગજા પ્રમાણે, આપણી શક્તિ પ્રમાણે, આપણી ક્ષમતા પ્રમાણે આપણે આપણી જવાબદારીની જે ધૂંસરી છે એ ઉપાડીને કામ કરતા રહેવાની વાત કરી છે. અને એ સમયે તારા કામમાં ક્યારેય કોઈ ખામી કચાશ ન આવવા દેતો. એટલે કે જે પણ કોઈ કામ કરીએ એ ઉત્તમ કામ કરવાનો પ્રયત્ન કરીએ, ઉત્તમ કામ કરવાની જ ભાવના હોવી જોઈએ. એનું ઉદાહરણ આપણે સમજીએ. તમે શેરડીના રસનો ચીચોડો જોયો છે ને, એ ગોળ ગોળ ફરતો જ રહે છે, અને ગોળ ગોળ ફરે તો જ રસ નીકળે. આપણી જિંદગી પણ એવી જ છે. આપણે આળસુ થઈને બેસી નથી રહેવાનું. જેમ બળદ પોતાના ખભા પર ધૂંસરી ઉપાડીને ખેતર ખેડે છે, એમ આપણું ગજુ એટલે કે આપણી શક્તિ પ્રમાણે આપણી ફરજ, વિદ્યાર્થી તરીકે જોઈએ તો રોજનું લેસન રોજ કરવું, ઘરના કામોમાં મદદ કરવી, અને જ્યાં પણ હોઈએ આ બધા વ્યક્તિઓને લાગુ પડે એમ જ્યાં પણ આપણે ફરજ બજાવીએ ત્યાં પૂરી ઈમાનદારથી કરવી જોઈએ. કામમાં ચોરી ન થવી જોઈએ, એમ આ પંક્તિના આધારે ઉદાહરણ તમને સમજાવ્યું. વહેંચીને ખાવાની સુંદર ભાવના હોવી જોઈએ. આગળની પંક્તિમાં આ આપણને એક ગુણ શીખવા મળે છે. એ પંક્તિ છે કે તું અથરો નવ થાજે, જાવા નવ રહેજે વળી ચોટી, સૌ સાથે વહેંચીને ખાજે રામને દીધેલી રોટી, સુધા સમજી સહિયારી છાસ, આ તો ઈશ તણો આવાસ. અહીંયા જુઓ તમે, બે બાળકો એકબીજાને પોતાનો નાસ્તો છે એ વહેંચીને ખાઈ રહ્યા છે એવું આપણને દેખાય છે. સરળ ભાવાર્થ એનો એવો છે કે દુનિયામાંથી વિદાય લેતી વખતે અધીરો ન થઈ જઈશ, અને જીવતી વખતે આ સંસારની મોહ માયામાં બહુ ચોંટી રહેવાની વાત કરી, ચોંટી ન રહેવાની વાત કરી છે. એટલે કે લોભ ન કરીશ. ભગવાને જે આપણને આપ્યું છે તે બધા સાથે વહેંચીને ખાવાની વાત કરી છે. આપણી પાસે જે કંઈ સાદું ભોજન, સહિયારી છાશ એટલે સાદું ભોજન, તેને પણ અમૃત જેવું પવિત્ર સમજીને વહેંચીને આનંદથી ખાવાની અને જીવવાની વાત કરવામાં આવી છે. સમજીએ આપણે સુંદર ઉદાહરણ દ્વારા. જ્યારે સ્કૂલ રિસીસ પૂરી થાય ત્યારે આપણે બેન્ચને પકડીને બેસી નથી રહેતા ને, કે ના મારે ઘરે નથી જવું. એમ આ દુનિયા પણ કાયમી નથી. આપણી પાસે ભલે નાની અમથી છાશ, સાદી વસ્તુ હોય, પણ જો તેને મિત્રો સાથે વહેંચીને પીએ તો એ અમૃત જેવી મીઠી લાગે છે. તે અહીં કહેવાય છે શેરિંગ ઇઝ કેરિંગ, એ જ રામને દીધેલી રોટલી છે. આ સુંદર કાવ્ય આપણને મહેનતુ બનવા, અહંકાર ન કરવા, દરેક પરિસ્થિતિમાં હસતા રહેવા અને બધું વહેંચીને પ્રેમથી જીવવાનો મધુર સંદેશ આપે છે. તો બાળ દોસ્તો, આ હતી આપણી કાવ્ય સમજૂતી. ચોક્કસથી તમને આ કાવ્ય સમજૂતી ખૂબ જ ઉપયોગી બની જ હશે એવી હું આશા રાખું છું. આવી નવી જ કાવ્ય સમજૂતીમાં નવા પાઠ, નવા ધોરણમાં નવી કાવ્ય સમજૂતી સમજશું. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.